બનાસકાંઠાના ધાનેરામાં 3 વર્ષના વહીવટદારના શાસન બાદ થયેલી ચૂંટણીમાં ભાજપે મોટી જીત મેળવી હતી। ત્યારબાદ પાલિકા પ્રમુખ તરીકે ઈશ્વરભાઈ ચૌધરી અને ઉપપ્રમુખ તરીકે પહાડસિંહ રાજપૂતની વરણી થયા બાદ આજે શુભ મુહૂર્તમાં પૂરા વિધિ વિધાન સાથે ચાર્જ લીધો છે। બંને પદાધિકારીઓને શુભેચ્છા આપવા ધાનેરાના સામાજિક રાજકીય આગેવાનો સાથે લોકોએ ફૂલહાર, પુસ્તકો, શાલ અને પુષ્પગુચ્છ આપીને શુભકામનાઓ પાઠવી હતી। ધાનેરા નગરપાલિકા વિસ્તારમાં વર્ષોથી સાફ સફાઈ, ગટર લાઇન, સ્ટ્રીટ લાઇન, પીવાના પાણીની સમસ્યા સાથે ટ્રાફિકની સમસ્યા માથાના દુખાવા સમાન છે। તો બીજી બાજુ નગરમાં રમતગમતનું મેદાન, સારી લાઇબ્રેરીની માંગ ઉઠી રહી છે। ત્યારે મિલનસાર સ્વભાવ સાથે શિક્ષિત પ્રમુખ બનતા લોકોની અપેક્ષા વધી છે। પાલિકા બોડીમાં નવા ચહેરા અને સ્પષ્ટ બહુમતી હોવાથી નગરમાં અનેક વિકાસના કાર્યો શરૂ થશે એવી અપેક્ષા નગરજનોમાં છે। ત્યારે 2.5 વર્ષના સમયગાળામાં પાલિકા પ્રમુખ કેવા કામ કરે છે તે હવે જોવાનું રહ્યું। ફરી પ્રમુખ અને ઉપપ્રમુખને આજના દિવસે ખૂબ શુભકામના। અહેવાલ હિતેશ સોલંકી, ધાનેરા।